ટીપણ ચાલુ કરી દીધું છે. હા રોટલા ટીપણ હો. હા ને કોને કોને રોટલા આવડે ઈ કમેન્ટ કરીને જરી કહી દેજો, કેમ કે આયા તો બધાને રોટલા આવડતા જ હશે, એટલે કોને ન આવડતા હોય ને ઈ કમેન્ટ કરી દેજો પાછા. હા ચાલો તો જો અહીંયા ચૂલો હળગી ગયો છે, તાવડી મંડાઈ ગઈ છે ને બનાવવા મળી છે રોટલા. તો બધા રોટલા બનાવવા નહીં, રોટલા ખાવા. હે શું કરો? ટાટા તો કહેજો, બે હાથે તો કહેજો, બે હાથે એમ થાય કહેજો તો બે હાથે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છે બધા? મજામાં? તો અત્યારમાં આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ ચાર થઈ ગયા છે ને. એમ કહેવાય કે ઉનાળામાં સવારે નાહીએ ને તો મજા આવે ને શિયાળામાં તો આપણે છે ને વહેલા ન નવાય, કેમ કે તડકો થાય ને તો ગરમ પાણી જ કરવું પડે, કેમ કે આખો દિવસ ક્યારેક ઠંડી રહે, ક્યારેક તડકો પડે ને સવારમાં ચકલાનો અવાજ એટલો મસ્ત આવે ને સવારની તો વાત જ ક્યાંક અલગ હોય. એક ધારા આમ શાંત વાતાવરણ હોય ને એકલા ચકલાનો અવાજ આવતો હોય તો બહુ જ મજા આવે સવારમાં. ને અત્યારે તો હજી આપણે શીરાવાનું બાકી છે ને આપણે પ્રતિકભાઈ વહેલા જાગ્યા હતા એટલે આગળ વહેલા હુઈ જાય, કેમ કે એનું કાંઈ નક્કી જ ન હોય, ક્યારેક વહેલા જાગી જાય ને ક્યારેક છે ને 9-10 વાગ્યા સુધી હુઈ રહી. એટલે આજ પ્રતિકભાઈ છે ને કેટલા દિવસથી હારવાર જાગ્યા એટલે વહેલા હુઈ જાય, પાછા કારના રમે એટલે વહેલા હુઈ જાય. તો આપણે હજી શીરાવાનું બાકી છે તો ફટાફટ શીરાવી લઈએ. ને અહીંયા તો જો આપણે ગુંદી પાકી ગઈ છે, એકદમ ગુંદા પાકી ગયા છે, બહુ જ ગુંદા આવ્યા છે. તો હવે ફેમિલી આપણે શીરાવી લઈએ, કેમ કે પાછા પ્રતિકભાઈ આપણે કવરાવાનું ચાલુ કરી દે એટલે એને હુવાની તૈયારી કરવી પડશે. અત્યારે 9-10 વાગશે તો પાછા હુઈ જાય, હજી નાઈને પછી હુએ તો આપણે ફટાફટ શીરાવી લઈએ. તો ફેમિલી અત્યારે આપણે બેઠી જશે શીરાવવા. તો શીરાવવામાં તો જો કારેલાનું ભરેલા કારેલાનું શાક છે ને અહીંયા છે ભજીયા ને અહીંયા છે રોટલો ને સુરેશ જો. હાલો ફેમિલી આપણે જમી લઈએ, કારણ કે ભૂખ લાગી નથી તોય ખાઈ લઈએ. ચાલો બધા ખાવા, ચાલો ફટાફટ શીરાવી લઈએ આપણે. તો જો ફેમિલી આપણે પ્રતિકભાઈ નવરાવી નાખ્યા હતા ને વાળું કરી પ્રતિકભાઈ નવરા કરતા અત્યારે તો નવરાવી ગયા છે. અત્યારે તો જો અમારે પ્રતિકભાઈ ઊંઘે છે કેવી રીતના જો હુઈ ગયા છે, વહેલા જાગે ને એટલે હુઈ ગયા છે ડાયરેક્ટ. પ્રતિકભાઈ હુઈ ગયા છે ને હવે આપણે થોડું કામ કરી નાખીએ. તો જો ફેમિલી હવે તો પ્રતિકભાઈ હુઈ ગયા છે ને હવે આપણે છે ને નળ આવ્યાથી કપડાં ધોઈ નાખીએ. અમારે બા અહીંયા જો અડદ ભવડે કાબા, તમારે બા અહીંયા અડદ ભવડે છે ને આપણે હવે ફટાફટ લુગડા ધોઈ નાખીએ. નળ આવ્યા છે તો લુગડા ધોઈ નાખીએ. તો જો ફેમિલી આપણે છે ને પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે. પાણી ભરાઈ જાય ને તો અહીંયા છે આપણા કપડાં ધોવાના છે તો ફટાફટ કપડાં ધોઈ નાખીએ. તો પાવડરમાં પલાળવાના છે તો ફટાફટ પાવડરમાં પલાળી દઈએ. તો ફેમિલી હવે તો છે ને આપણે નળ આવે છે તો ફટાફટ કપડાં ધોઈ નાખીએ, પાછા પ્રતિકભાઈ આપણી જાગશે. ફેમિલી આપણે છે ને હવે સિલાઈ મશીન શીખવા ગયા હતા ને હવે સિલાઈ મશીન શીખીને આવી ગયા છે ઘરે આપણે. ને અત્યારે તો જાય અમારા બા છે ને ગંગુને પાણી પાઈ કાબા, તમારે ગંગુબેનને પાણી પાય છે ને અમારે અહીંયા પ્રતિકભાઈ જો આટા મારે. એ પતુભાઈ શું કરો? ટાટા તો કહેજો, બે હાથે તો કહેજો, બે હાથે એમ થાય કહેજો તો બે હાથે. તો જો ફેમિલી હવે છે ને સિલાઈ મશીન શીખીને ઘરે આવી જશે ને હવે આપણે કામ એ કરશું પાછા. તો જો ફેમિલી અત્યારે તો આપણે બેઠી ગયા છે વાલોર ફોલવા, કેમ કે હાંજનું ટાણું થઈ ગયું છે હવે. ને અત્યારે તો જોઈએ મારા બા વાલોર ફોલે ખબર, તો જો અહીંયા વાલોર ફોલવાનું ચાલુ થઈ ગયું છે ને હવે આપણે ફટાફટ વાલોર ફોલ નાખીએ એટલે પાછું મોડું થઈ જાય. તમારે પ્રતિકભાઈ જાવ વાલોર ખાય. પ્રતિક શું ખા? જો તો ઢીંગી ભાગી જો ભાગી હું લેવા જાય? ટાટા કહી દે. આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે તો અહીંયા રાંધવાનો સમય થઈ ગયો છે તો અમારે જો રાંધવા મનીષે હું આ એટલે હું મારું નામ શું છે? મનીષા ગાંડી. તો જો ફેમિલી હવે તો આપણે છે ને રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું છે. રોટલા ટીપણ ચાલુ કરી દીધું છે. હા રોટલા ટીપણ હો. હા ને કોને કોને રોટલા આવડે ઈ કમેન્ટ કરીને જરી કહી દેજો, કેમ કે આયા તો બધાને રોટલા આવડતા જ હશે, એટલે કોને ન આવડતા હોય ને એ કમેન્ટ કરી દેજો પાછા. હા ચાલો તો જો અહીંયા ચૂલો હળગી ગયો છે, તાવડી મંડાઈ ગઈ છે ને બનાવવા મળી છે રોટલા. તો બધા રોટલા બનાવવા નહીં, રોટલા ખાવા. હે તો જો આપણે તો અહીંયા રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે તો હવે જો ફટાફટ રસોઈ બની જાય એટલે ફટાફટ ખાઈ લઈએ અને ફટાફટ પછી
ખાઈ પીને સુઈ જાય શાંતિથી. કેમ તો બધા ખાઈ પીને તો જો આપણે બે ગયા છીએ વાળું કરવા ને વાળુંમાં તો જો ભૂખ કંઈ બહુ લાગી તો છે થોડી થોડી. ને બાજરીના રોટલા છે, દૂધ છે આમાં ને મનીષા જો શાક આપે છે. એનું શાક બનાવી વારોલ બટેટા. હા બટેટા વાલોલ ને બટેટાનું શાક છે. ને આને કઈ ભૂખ લાગી નથી તો મને બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી. વાલોલ બટેકાનું શાક ને આમાં છે દૂધ, આમાં છે ગાજરનો હલવો. હલવો હું ગાંઠણા. તો હાલો બધા ફેમિલી વાળું કરવા. તો આપણે તો વાળું કરવા બેસી ગયા છીએ. હાલો ફટાફટ વાળું કરી લઈ. કેમ તારે કઈ કેવું? હું બધા વાળું કરવા આવો તો બહુ ભૂખ લાગે એટલે વાળું કરવું જ પડશે. ભૂખ લાગે તો ખાઈ લઈએ બીજું કાંઈ નહીં. હા તો હાલો ખાઈ લઈ. હાલો ખાઈ લઈ ફટાફટ. ફેમિલી અત્યારે તો આપણે તો વાળું કરી નવરા. અત્યારે અમારા પ્રતિકભાઈ જો અહીંયા શું કરે છે? શું કરે પ્રતિકભાઈ? હે એ ટોટીમાં પાણી પીવે છે. પ્રતિક શું કરા? ભૂ પીવા? હે ટાટા કહી દેતો. ટાટા કીધો ટાટા. આવ આવ હું પીવા? આવ 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 વાહ વાહ. વાવ હું પીવા? ભૂ પીવા એમાં? છોકરો દેખાડે હો તું. તો જો ફેમિલી અત્યારે તો પ્રતિકભાઈ અત્યારે પાણી પીવે છે તો પૂરી વાર લાગશે. તો આજનો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને આ બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં બધાય કમેન્ટ કરી દેજો.